હવે ચેપ્ટર 10 સજીવોમાં શ્વસન. અહીંયા એક દિવસ તેના દાદા બુજો છે, તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા એની આતુરતાથી રોજ રાહ જોતો હતો. અને હકીકતમાં ખૂબ જ ઉતાવળ હતો. તે બસ સ્ટોપ પર તેમને લઈ જવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી મિનિટમાં બસ સ્ટોપ પર પહોંચી ગયો. તો થોડીક મિનિટ પછી ઝડપથી દોડ્યો એટલે એ ખૂબ જ ઝડપથી શ્વાસ લેવા મળ્યો. આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ દોડીને જઈએ તો ઊંડા શ્વાસ લેવા પડે. શું કામ શ્વાસ લેવા પડ્યા? એ કીધું બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો, પણ એના મનમાં પ્રશ્ન થયો કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. આપણને પણ એવો પ્રશ્ન નોર્મલી થાય. આપણે નોર્મલી આપણે હાલતા જઈએ તો આપણે પરસેવો પણ નથી વળતો, આપણને બીજું કોઈ થાક પણ નથી લાગતો, એટલો બધો નથી લાગતો. પણ જો ઘણું વાગીએ છીએ અથવા તો ખૂબ જ ઝડપથી આપણે દોડીએ છીએ તો આપણે પરસેવો વળે છે, થાક લાગે છે, એમ લાગે થોડીક વખત બેસી જઈએ. આવું થવા પાછળનું કારણ શું? બરાબર. તો એવી થવા પાછળનું કારણ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક આપણા શરીરમાં અભિશોષણ થયું. અભિશોષણ થયા બાદ એ ખોરાક આપણા શરીરની અંદર અલગ અલગ ઘટકો છે, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લુકોઝ, આ અલગ અલગ સ્વરૂપે તમારા આગળના ચેપ્ટરમાં તમારા આગળના ધોરણમાં આવ્યો કે આ સ્વરૂપે ઈ ખોરાક છે એના અંદર સંગ્રહ થાય છે, આપણા શરીરમાં સંગ્રહ થાય છે. હવે એ ખોરાક જે સંગ્રહ થયો એમાંથી ઊર્જા, શક્તિ, તમારા શરીરને દોડવો છે, દોડવામાં તમારા પગમાં તાકાત તો હોવી જોઈએ ને. પણ તાકાત ક્યારે પહોંચે? જ્યારે તમે શ્વાસ લેશો, એમાં ઓક્સિજન પહોંચે, ઓક્સિજનનું વિઘટન કરશે અને એ વિઘટનના આધારે તમારા શરીર એને કાર્ય કરશે, ઊર્જા મળશે. તો તમે નોર્મલી જે કામ કરતા હો છો ત્યારે તમને કોઈ જાતની તકલીફ પડતી નથી, કારણ કે તમારા શ્વાસ તમને તમારા શરીરને જેટલો શ્વાસ કામ કરવા માટે ઊર્જા જોઈએ છે અને એ ઊર્જા મુક્ત થવા માટે તમને જે પાવર, શક્તિની જરૂર છે એ આરામથી તમને શ્વાસોશ્વાસમાં મળે છે. હવે તમે જ્યારે દોડવા મળો છો એટલે તમે ખૂબ જ ઊર્જાની, વધુ પડતી ઊર્જાની જરૂર પડે છે, એક્સ્ટ્રા ઊર્જાની જરૂર પડે છે. એટલે એક્સ્ટ્રા ઊર્જા જ્યારે તમને મળતી નથી, બરાબર, એટલે કે શ્વાસોશ્વાસ નથી મળતા, ઓક્સિજન નથી મળતો, એટલે તમે ઓક્સિજનને વધુ પડતો ખેંચવાની કોશિશ, એટલે ઊંડા શ્વાસ લો એટલે વધુ ઓક્સિજન મળવાની કોશિશ કરવા લાગો છો. અને તેમ છતાં પણ પછી ઘણી વખત એવું થાય બીજા દિવસે પગ દુખે, હાથ દુખે, એ પાછળનું કારણ એવું છે કે આપણા શરીરની અંદર અમુક પ્રકારે એ ઓક્સિજન છે, અમુક પ્રકારે આપણા અંદર જે ખોરાકના જે કણો છે, વિશેષણ જે થયેલા છે, ગ્લુકોઝ છે, એ બધું અંદર સંગ્રહ થયેલો છે. એ જે સંગ્રહ થયેલો છે એ સંગ્રહ થયેલા કણો છૂટા પડે છે અને પછી એટલે આ મુદ્દાઓ છે આગળ આવશે, આપણે એને વ્યવસ્થિત એક એક જોતા જઈશું. બરાબર. ચલો, સૌપ્રથમ તો અહીંયા પ્રશ્ન 10.1 મુદ્દા નંબર કે આપણે શ્વાસ શા માટે લઈએ છીએ? પ્રકરણ 2 માં આપણે શીખ્યા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો કે જેને કોષો કહીએ છીએ એનો બનેલો છે. આપણો શરીર છે એ એક કોષનો બનેલો છે. તમારે એક મકાન બનાવવો તો તમને પ્રાથમિક જરૂરિયાત શું પડશે? ખબર છે કે આપણે ઈંટ જરૂર પડશે, બરાબર, એમાં સિમેન્ટ જોશે. તો એક ઈંટ સાથે જોડાય અને એક ઇમારત ઊભી થાય છે. મતલબ કેવો થયો કે એનો નાનામાં નાનો ઘટક એક ઇમારત છે, એક બિલ્ડિંગ છે, એક મકાન છે, એનો નાનામાં નાનો ઘટક એક ઈંટ છે. સેમ એવું આપણે આખી આ શરીર છે, આખો બોડી છે, એનો સૌથી નાનામાં નાનો ઘટક એટલે કોષ કહી શકાય. અને એક કોષ, એનાથી આપણે શરીર કોષ ભેગા મળે એટલે પેશી બને, પેશીઓ સમાન પ્રકારની મળે, સમાન કાર્ય કરતી પેશીઓ મળે, સમાન પેશીઓનો સમૂહ બને એટલે અંગ બને, સમાન અંગો, સમાન પ્રકારના કાર્યો કરતા અંગો મળે એટલે એક તંત્ર બને. એ પછી શ્વસન તંત્ર હોય, રુધિરાભિસરણ તંત્ર હોય, પાચન તંત્ર હોય, કંકાલ તંત્ર હોય, ઉત્સર્જન તંત્ર હોય, પ્રજનન તંત્ર હોય, આવા શરીરના અલગ અલગ તંત્રો, વિભાગ, તંત્ર એટલે વિભાગ, એ તંત્રો બને અને એ તંત્રો આખે આપણું શરીર બને છે. અહીંયા કે આપણું શરીર છે ટૂંકમાં એક કોષથી બનેલું છે. એની કોષથી આખે આપણું શરીર આખે આપણું રચના થયેલી છે. એટલે પાયાનો બંધારણીય જેને એકમ કહેવાય, રચનાત્મક અને બંધારણીય. તમારી શરીરના રચના પણ એનાથી થઈ છે અને તમારા આખા શરીરનું જે બંધારણ છે એ બંધારણ પણ આ કોષના માધ્યમથી થયેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય. ક્રિયાત્મક એટલે તમારા શરીરમાં જેટલી પણ ક્રિયાઓ થાય છે, પ્રજનનને લગતી ક્રિયાઓ છે, ઉત્સર્જન, તમારા શરીરમાંથી કચરો બહાર નીકળે છે, ચાહે પેશાબ માટે, મળ માટે જે શરીરમાંથી બહાર નીકળે છે, એ બધી જે ક્રિયાઓ થાય છે ને, પેશાબ, પરસેવો વાળે, આંખમાંથી આંસુ નીકળે છે, આ બધી જે ક્રિયાત્મક થાય છે એ બધાની અંદર કોષ, અમુક ચોક્કસ પ્રકારના કોષ છે કાર્યરત હોય છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. બરાબર. તમારી આંખના કોષ છે, બરાબર, દ્રષ્ટિ કોષ જેને કહેવાય.
એ આંખના કોષ છે તો એ હંમેશા જોવાને લગતી દ્રષ્ટિને લગતી જોવાના જે કાર્યો હશે એ જ કાર્યો કરતા હશે, બરાબર. અને કાનના જે કોષ શ્રોત કોષો હશે, બરાબર, એ માત્ર સાંભળવાને લગતા જ કાર્યો કરે છે. એટલે આપણા શરીરમાં જે કોષ છે એનું ચોક્કસ એક કામ હોય છે અને એ જ કામ કરે છે. એના સિવાયનું કામ આપણે ઘણી ઓફિસમાં જઈએ તો આપણે કઈ મારે સ્કૂલમાં મારે ફી ભરવી છે તો ફી કોણ ભરે? ક્લાર્ક હોય અથવા એની સાથે જોડાયેલો જે વ્યક્તિ હોય એ ભરે. તો તમે એની પાસે જાશો એની એમ કહેશો મને એલ શીખાડ દો તો નહીં કરે. શું કામ? કારણ કે એ કામ સાથે જોડાયેલો નથી. આનું એક ચોક્કસ કામ છે ફી ભરવું, ફીની લગતા પ્રશ્નો સોલ્વ કરવા, ફીને લગતું જે પણ છે. અમુક સરકારી ઓફિસોમાં જવામાં તંત્ર લાગેલું કે આ ઇજનેર વિભાગ, આ પાણી પુરવઠા ખાતું, આ ફલાણું ખાતું, દાખલા કોઈ કચેરીમાં જાઓ એટલે અલગ અલગ વિભાગ હોય, હું એને લગતા પ્રશ્નો સોલ્વ થતા હોય. આપણા શરીરમાં પણ એવું છે ચોક્કસ પ્રકારના જે કોષ છે એને જે કામ આપવામાં આવ્યું છે એ જ કામ કરે છે, એના સિવાયનું કામ કરે. આપણા આંખના કોષો દ્વારા આપણે જોઈ શકીએ, સાંભળી ના શકીએ, કારણ કે એનું કામ નથી. એ કામ છે કાનના કોષ. કાનની અંદર શ્રોત કોષો આવેલા છે એના છે, બરાબર. સ્પર્શ ચેતાઓ, દ્રષ્ટિ ચેતાઓ જે છે ચેતાઓનું કામ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંવેદનાઓને પહોંચાડવી. સ્પર્શ, ઠંડી, ગરમી આ બધી છે. આપણને આ ચામડી છે એના ઉપર સ્પર્શ કરે તો આપણે નડ્યું એવું ખબર પડી એટલે એ સ્પર્શ કર્યો છે એનો સંદેશો મગજ સુધી પહોંચાડવાનું જે કામ કરે એને ચેતાકોષો કહેવાય. તો એ ચેતાકોષોનું કામ છે ચોક્કસ, બરાબર. પછી એ પાણીની પાઇપલાઇનની અંદર ગોઠવીઓ એવી રીતે કામ ના કરે, બરાબર. નસની અંદર ચેતાકોષો એટલે ચેતાકોષનો માત્ર સંદેશો સંવેદના એ છે. સંવેદના એટલે દુઃખ, પીડા, દર્દ, તમને કાંઈ પણ થાય છે, ખુશી, હર્ષ, આવી લાગણીમાં આપણે અલગ અલગ આપણે રિએક્ટ કરીએ છીએ, અલગ અલગ પ્રકારે રિએક્ટ કરીએ છીએ. તો એ જે રિએક્ટ કરીએ છીએ એના અંદર જે કામ માટે જે કોષો વપરાય છે એ ચોક્કસ પ્રકારના કામ હોય છે. દરેક કોષનું ટૂંકમાં કહેવાનું મતલબ દરેક કોષનું ચોક્કસ પ્રકારનું, જેમ કે પોષણ મેળવવું, ખોરાક ખાધો એટલે આપણા ખોરાકની પાચન ક્રિયા છે. એ પાચન ક્રિયામાં કયા કયા અંગો જોડાયેલા છે? તો મોંમાં ગયો એટલે કોળિયા તમે મોઢામાં લીધો એટલે એને તમે લાળ વડે ચાવશો, પછી જીભ વડે એને ફેરવશો, એમાં લાળ ગ્રંથિમાંથી લાળ પછી એના મિક્સ થશે અને લાળની જે ટાઇલિન નામનો એક પદાર્થ છે એની સાથે ભળશે, બરાબર. એટલે પાચન યોગ્ય ખોરાકને બનાવશે અને પછી અંડળીમાંથી જઠરમાં પહોંચે, જઠરમાં એ ખોરાક વલોવાશે. એ વલોવાશે એટલે એ ખોરાક જઠરની આજુબાજુની દિવાલો છે એમાં સ્વાદુપિંડમાં સ્વાદુરસ અંદર આમને એડ થશે અને એ આજુબાજુની દિવાલો વલોવાશે એટલે એ વલોવાયેલો જે ખોરાક છે એ ખોરાક નાના આંતરડાના પ્રવેશ કરવામાં જશે. હવે નાના આંતરડાની અંદર ઓલા રસાયણકુરો આવેલા હોય. હવે એ જે રસાયણકુરો આવેલા છે એ રસાયણકુરો અભિશોષણ એટલે કે તમારા ખોરાકની અંદર રહેલા, તમારે આપણે ખબર છે ખોરાકની અંદર 4-6 અલગ અલગ પ્રકારના ઘટકો રહેલા હોય. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી. ક્ષાર મતલબ કે આ જે છે ખનિજ ક્ષાર. તો આ જે તત્વો રહેલા છે એ તત્વો આપણે જે ખોરાક ખાઈએ છીએ ત્યારે અલગ અલગ સ્વરૂપમાં હોય છે અને એને એક જટિલ સ્વરૂપ ચોક્કસ પ્રકારનું શરીર ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કોણ કરે છે? આપણા શરીરની અંદર જે આંતરડામાંથી શરીરના અંદર અલગ અલગ ભાગોમાં ગ્લુકોઝ સ્વરૂપે, ફેટી એસિડ સ્વરૂપે, એમિનો એસિડ સ્વરૂપે, આવી અલગ અલગ સ્વરૂપે આપણો ખોરાક છે એની અંદર સંગ્રહ થાય છે, આપણા શરીરમાં સંગ્રહ થાય છે. એવી રીતે પરિવહન તંત્ર એટલે શું? તમે ઘણી વખત ગુજરાત બસ પરિવહન બોર્ડ એવું શબ્દમાં કંઈક લખેલું વાંચ્યું. પરિવહન એટલે ઇંગ્લિશમાં જેમ ટ્રાન્સપોર્ટ કહ્યું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. તો આપણા શરીરની અંદર આપણો ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, શરીરની અંદર અમુક કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, રુધિરાભિસરણ તંત્ર લોહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે પણ અંગો જોડાયેલા છે એ બધાને પરિવહન તંત્ર કહેવાય. ઉત્સર્જન તંત્ર એટલે આપણા શરીરની અંદર જો કોઈ પણ આપણે કામ કરીએ, દાખલા માની લો કે તમે શાકભાજી બનાવો છો, સબ્જી બનાવો, શાકભાજી બનાવો, તો શાકભાજી જ્યારે બનાવો છો ત્યારે તમને શાક સુધારતા અમુક કચરો બહાર નીકળશે. અમુક સારો છે તમે રાખશો, બાકીનો કચરો છે એક વડે બધી બહાર ફેંકી દો છો. સેવ કેવું આપણા શરીરમાં છે. તમે ખોરાક ખાધો, એ ખોરાક ખાધા પછી જરૂરી જે તત્વો હતા એ બધા અવશોષણ થઈ ગયા. આપણા શરીરમાં એબ્સોર્બ કરી લીધા, એટલે ખેંચી લીધા. ખેંચી લીધા પછી કચરો વધ્યો એને શરીરમાંથી બહાર કાઢવો જરૂરી છે, કારણ કે સંગ્રહ થાય તો બગાડો થાય, શરીરને નુકસાન થાય. એટલે પેશાબ માટે કે મળ માટે કે પરસેવા માટે આવી રીતે આપણા શરીરમાંથી એ ખરાબ જે કચરો છે, શરીરનો જે ખરાબ કચરો છે એ દૂર થાય છે. આ જે ક્રિયા છે એને ઉત્સર્જનની ક્રિયા કહેવાય, બરાબર. શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવાની ક્રિયા એટલે ઉત્સર્જન, એટલે કે બહાર ફેંકવું, બરાબર. અને પ્રજનન, પોતાના જીવન જેવો સજીવ પેદા કરવાની જે પ્રક્રિયા છે એને પ્રજનન તંત્ર કહેવાય.
આપણને તો શક્તિની જરૂર પડે છે, પણ આપણા શરીરની અંદર જે કોષ, આપણું શરીરનું બંધારણીય અને રચનાત્મક અને ક્રિયાત્મક જે એકમ છે એ કોષ છે, નાનામાં નાનો એકમ જે કોષ છે એ કોષને પણ કામ કરવું હોય તો ઉર્જા તો જોશે, શક્તિ તો જોશે. એટલે એ શક્તિ ખાતી વખતે, સૂતી વખતે, વાંચતી વખતે, પીતી વખતે આપણે જે પણ ક્રિયાઓ કરી છે દિવસ દરમિયાન જેટલી પણ ક્રિયાઓ કરી છે એ બધી જ ક્રિયાઓ દરમિયાન આપણને ક્યાંક ને ક્યાંક શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ આવે છે ક્યાંથી? આવો આપણા પ્રશ્ન જો થાય તો અહીંયા આપણે આ ચેપ્ટરમાં આ જ પ્રશ્નનો સોલ્યુશન લેવાનું છે. આ જ પ્રશ્નનો આપણે જવાબ મેળવવાની કોશિશ કરવાની છે કે ભાઈ આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, અથવા આપણે જે કામ કરીએ છીએ બધા કામ માટે આપણે શક્તિ આવે છે ક્યાંથી? જનરલી આપણે એમ કહેતા હોય તમે ખાતા જાઓ, ખાશો તો તમારામાં તાકાત આવશે. એ વાત સાચી છે. એ પ્રક્રિયા થાય છે કેવી રીતે? એ અહીંયા આપણે સમજવાનું છે. ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે. આપણને ખબર છે આપણે ખોરાક ખાઈએ તો એ ખોરાકની અંદર ચોક્કસ પ્રકારની ઉર્જા રહે છે. આપણને ખબર ઉર્જાનો સૌથી મૂળભૂત સ્ત્રોત સૂર્ય, અને સૂર્યના ઉર્જાના માધ્યમથી જે વનસ્પતિ છે એ પ્રકાશની પ્રક્રિયા કરીને પોતાના સંગ્રહ કરે. એ ઉર્જા આપણા સુધી શાકભાજી સ્વરૂપે કે ખોરાક સ્વરૂપે આપણા શરીરમાં આપણા સુધી આવે, ચાહે ધાન સ્વરૂપે આવે, કઠોળ સ્વરૂપે આવે, શાકભાજી સ્વરૂપે આવે, ફ્રૂટ સ્વરૂપે આવે, જે પણ સ્વરૂપે આવે છે એ પણ આપણા શરીરની અંદર જાય છે. એ જે સંગ્રહ ખોરાક હતો એમાં એક જે શક્તિ સંગ્રહાયેલી હતી, એટલે ઉર્જા જે સંગ્રહાયેલી હતી, એ ઉર્જા આપણે જ્યારે શ્વસન કરીએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસમાં ઓક્સિજન જે જાય છે એ આપણા ખોરાકની અંદર રહેલી ઉર્જા અંદર સંગ્રહ થઈ અલગ અલગ ભાગોની અંદર, બરાબર, કોષની અંદર સંગ્રહ થઈ અને એને છૂટી પાડવાનું કામ કરે છે. એમાંથી તાકાત, શક્તિ મેળવવાનું કામ કરે છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે. આપણે ઉશ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે એ હવા અંદર લઈએ છીએ જે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. આપણે જ્યારે શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હવા લઈએ છીએ, હવામાં ઓક્સિજન રહેલો છે આપણને ખબર છે. અને આપણા શરીર માટે સૌથી મહત્વનું જો કોઈ ઘટક હોય હવા, પાણી અને ખોરાક. પહેલી જરૂરિયાત હવા. હવા વગર તમે 5 મિનિટ જીવી શકો નહીં. પાણી વગર 50 દિવસ જીવી શકો નહીં. તો 5 દિવસ લાગી જાય પાણી વગર. અને હવા, પાણી અને ખોરાક ત્રીજા નંબરનો ખોરાક પણ જરૂરી છે. પહેલી હવા, નાક દબાવી રાખો 30 સેકન્ડ કે 25 સેકન્ડ કે 45 સેકન્ડ માંડ તમે દબાવી શકો. તમે વધુ સમય દબાવી શકતા નથી. નાકને મોઢાને બંધ રાખી શકતા નથી. શ્વાસ લીધા વગર જીવી શકતા રહી શકતા નથી. એવી રીતે 4-5 દિવસ પાણી વગર તમે માંડ કરી શકો. અને નકોડા છે, મુસ્લિમ બિરાદરો હોય છે, એ લોકો રોજા રાખતા હોય તો પાણી ના પીતા આખો દિવસ કેમ કાઢતા હશે? એવી રીતે ઘણા ઉપવાસ કરતા હોય, નકોડા જેને ઉપવાસ કહેવાય, બરાબર, પાણી વગર શું કહેવાય, પાણી વગરનો શબ્દ છે મને યાદ નથી, પણ એમને પાણી પીધા હોય નકોડા ઉપવાસ જેને કહેવાય. પાણી પણ નહીં પીવાનું, ખાવાનું પણ નહીં, એવા પણ ઉપવાસ કરતા હોય છે. તો એક દિવસની અંદર આપણને બહુ પીડા સહન કરવી પડતી હોય છે. તો એવી રીતે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે એ શ્વાસની અંદર ઓક્સિજન આપણા શરીરમાં લઈએ છીએ અને એ ઓક્સિજન આપણા શરીરની અંદર રહેલા ખોરાકને ખાધો છે એ ખોરાકને કણોને છૂટું પાડે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. આ ઓક્સિજન છે આપણા શરીરમાં જાય એટલે આપણે જે ખોરાક ખાધો હતો એ ખોરાક અલગ અલગ ભાગો સુધી પહોંચે અને એ પહોંચ્યા પછી એના અંદર કણો જે રહેલા છે, શક્તિના કણો, એને તોડવાનું કામ કરે છે, વિઘટિત કરે છે. વિઘટિત કરવું એટલે છૂટા પાડવા. આખો સમૂહ હોય તો એને છૂટા પાડવાની ક્રિયા કરે છે. ટૂંકમાં કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની જે પ્રક્રિયા છે ને કોષીય શ્વસન કહેવાય છે. તમે જે શ્વસન કર્યું એ શ્વસનના માધ્યમથી ઓક્સિજન છે એ તમારા શરીરની અંદરથી ફેફસામાં ગયો, ફેફસામાંથી રુધિરમાં ગયો અને લોહીના માધ્યમથી હૃદય છે એને ધક્કો મારી અને અલગ અલગ કોષો સુધી પહોંચાડે, બરાબર, ધમનીઓ કે શિરાઓ માટે મારફતે અને અલગ અલગ જે ચેતાઓ, ઝીણી ઝીણી કોશિકાઓ, રક્ત કોશિકાઓ જેને કહેવાય, બરાબર, એ કોશિકાઓના માધ્યમથી નાના નાના જે કોષો છે, અતિ સૂક્ષ્મ કોષો છે, એ કોષો સુધી ઓક્સિજન પહોંચે અને એ કોષોની અંદર પહેલેથી જે ખોરાકની અંદર આપણે જે ખોરાક ખાધો છે એમાં અભિશોષિત થયેલો જે ખોરાક છે એ ગ્લુકોઝ અથવા તો એમિનો એસિડ, ફેટી એસિડ સ્વરૂપે સંગ્રહાયેલો છે. એને આ ઓક્સિજન મળે છે એટલે એ જે ઓલો ગ્લુકોઝ છે એને એના અંદરથી ઉર્જા, શક્તિ જે છે એને મુક્ત કરવાની કોશિશ કરે છે, એને અલગ પાડવાની કોશિશ કરે છે અને પછી એ ઉર્જા છે આપણને શરીરને મળે છે, આપણે દોડી શકીએ છીએ, બરાબર. પરંતુ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે નહીં એટલે આપણે થાક લાગવા લાગે, વધુ શ્વાસ લઈએ, ઊંડા શ્વાસ લેવા માંડીએ. ઊંડા શ્વાસ લેવા એટલે વધુ ઓક્સિજન જાય
તેમ છતાં પણ પુરવાર થાય નહીં ત્યારે તમારા પગ દુખવા મળે. પછી ઘણી વખત તમે એવું મને કહેતા હોય છે આજ કાલે માતાના મોઢે હાલી ગયા ને તો આજે પગ દુખે છે. પગ દુખવા પાછળનું કારણ શું? કારણ કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સ્નાયુ છે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું હું પહોંચી શક્યો નહીં. અને પહોંચીને હાલ્યો એટલે જો શ્વસનના અલગ પ્રકાર આપણે શીખવાના છે. જારક શ્વસન, અજારક એટલે અજારક શ્વસન કરવું. અજારક શ્વસન કરવું પડ્યું એટલે એનામાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થયું અને લેક્ટિક એસિડ આપણા શરીરની અંદર સંગ્રહ થાય એટલે એ આપણા શરીરને જામ કરે, એટલા ભાગને અટકાવી દે. એટલે કે કોષમાં ખોરાકના જે કણ છે એટલે કે ગ્લુકોઝ છે, એમિનો એસિડ, ફેટી એસિડ છે, એને છૂટા પડવાની જે ક્રિયા છે, મુક્ત કરવાની જે ક્રિયા છે એને આપણે કોષીય શ્વસન કહીશું. બધા સજીવોના કોષોમાં કોષીય સંયોજન થાય છે. ચાહે કોઈ પણ વનસ્પતિ હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય કે માનવ હોય, આ બધાના શરીરની અંદર કોષીય શ્વસનની પ્રક્રિયા થાય છે. કોષમાં ખોરાકનું એટલે કે ગ્લુકોઝ ખોરાક છે ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જાય છે. આપણા શરીરમાં કે પછી ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. જો તમને ઘણી વખત તમે આ સાંભળ્યું હશે શિયાળામાં ઉનાળામાં માની લો ઘણી બધી ગરમી થઈ ગઈ છે ને શરીરમાંથી ડિહાઇડ્રેશન એટલે કે પાણી અંદરથી ઘણી શરીરમાંથી નીકળી ગયું છે, ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ થઈ ગયો. તો આ સમયની અંદર ડોક્ટર તમને ગ્લુકોઝના બાટલા ચડાવે શક્તિ મેળવવા માટે. બરાબર? ગ્લુકોઝના શું કામ? કારણ કે તમે ખોરાક ખાઓ, એને પાચન થાય, એ તમારા શરીરમાં અભિશોષિત થાય, એ ગ્લુકોઝમાં રૂપાંતર થાય, કેટલી બધી લાંબી પ્રક્રિયા કરવી પડે ત્યારે ગ્લુકોઝ પેદા થાય અને ત્યારે એ પ્રક્રિયાના પરિણામે તમારા શરીરને શક્તિ મળવાની શરૂઆત થાય. જ્યારે આમાં ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો એટલે ડાયરેક્ટ નસોમાં ચડાવવામાં આવે એટલે ડાયરેક્ટ લોહી સાથે પડી જાય અને ડાયરેક્ટ ગ્લુકોઝ સીધો તમારા કોષ સુધી પહોંચી અને તમારા શરીરને શક્તિ આપવાની શરૂઆત કરે. એટલા માટે ગ્લુકોઝના બાટલા આપણે ચડાવતા હોય છે. તો અહીંયા આવ્યો કે કોષમાં ખોરાકનું ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. શ્વસનના અલગ અલગ પ્રકારો વિશે આપણે જોઈએ તો એમાં જારક શ્વસન એટલે શું? જારક શ્વસન એને કહેવાય કે જ્યારે તમારા શ્વાસોશ્વાસ દ્વારા શ્વાસમાં તમે ઓક્સિજન લીધો, એ ઓક્સિજન એ કોષને મળ્યો અને એ સમયે ઓક્સિજનની મદદથી એટલે ઓક્સિજનનો ઉપયોગ થઈ અને તમારા શરીરની અંદર રહેલા જે ગ્લુકોઝ છે એનો વિઘટન થાય, એમાં શક્તિ ઉત્પન્ન છૂટી પડે, બરાબર? ત્યારે એને જારક શ્વસન કહેવાય. એટલે ઓક્સિજનનો ઉપયોગથી થતો હોય તો શ્વસનની પ્રક્રિયા તમારા શરીરમાં તાકાત તો મળતી હોય, જો ઓક્સિજનનો ઉપયોગ થઈને મળતી હોય તો એને જારક શ્વસન કહેવાય. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે, દ્રવણ પામે છે, જેને અજારક શ્વસન. માની લો કે ઓક્સિજન મળતો નથી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળતો, ત્યારે તમારા શરીરમાંથી ત્યારે પણ તમારું શરીર કામ તો કરે છે પરંતુ એકદમ બંધ થઈ જતો નથી. આ સમયમાં ઓક્સિજનની મદદ વિના, ઓક્સિજનના ઉપયોગ વિના પણ તમારા શરીરમાં રહેલા ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડના જે કણો છે એ વિઘટિત થાય છે અને તમારા શરીરને તાકાત આપે છે, શક્તિ આપે છે. આ પ્રક્રિયા જે છે એને અજારક શ્વસન કહેવાય. ટૂંકમાં ઓક્સિજનની હાજરીમાં એટલે કે ઓક્સિજનનો ઉપયોગ થઈ અને જો તમે લીધેલા તમારા શરીરની અંદર રહેલા ખોરાકના જે કણો છે ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ આ જે પણ છે કણો છે, એ કણો ઓક્સિજન લીધો અને એનાથી છૂટા પડ્યા એના કારણે ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ ત્રણ વસ્તુ ઉત્પન્ન થાય. ઉર્જા એટલે એ ઉર્જા તમે વાપરી લો પછી તમે જ્યારે શ્વાસ લીધો ત્યારે એ તમારા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થઈ, ઉર્જા તમે તમારા શરીરમાં વાપરી નાખે છે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એટલે એ ઉચ્છ્વાસ સ્વરૂપે આપણા શરીરમાંથી ઉચ્છ્વાસ સ્વરૂપે એ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આપણે શ્વાસ કાઢી જ્યારે બહાર કાઢી ત્યારે ગરમ હોય છે અને એ પછી ધીમે ધીમે બહાર નીકળતું જાય છે એટલે એ બહાર નીકળી ગયું, ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળી જાય છે. અને એના પછી પાણી એ તમારા શરીરના અલગ અલગ ભાગો સુધી જાય, ચાહે પરસેવા સ્વરૂપે નીકળે કાં પેશાબ સ્વરૂપે નીકળે, બરાબર? એ ઉત્સર્જન તંત્રના માધ્યમથી શરીરમાંથી બહાર નીકળી જાય છે. ટૂંકમાં જારક શ્વસન જ્યારે થાય છે, બરાબર, ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ નું વિઘટન ક્યારે થાય? એક જો નાનો એવો કોષ્ટક આપ્યો છે, ગ્લુકોઝ એક આવો એસ્ટેટ આપ્યો છે અને એના ઉપર લખ્યું છે કે ઓક્સિજનના ઉપયોગથી થાય છે શું? એમાંથી ત્રણ વસ્તુ છૂટી પડી. કઈ વસ્તુ પર છૂટી પડી? કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ટૂંકમાં આને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. પ્લસ બીજું શું છૂટું પડ્યું? એની સાથે છૂટું પડે છે પાણી છૂટું પડે છે.
અને શક્તિ છૂટી પડી. આટલી વસ્તુ છૂટી પડી, બરાબર. ગ્લુકોઝ, હવે ગ્લુકોઝ છે ઓક્સિજન સાથે સંપર્કમાં આવ્યો એટલે ઓક્સિજનના માધ્યમથી ઓક્સિજનનો ઉપયોગ થયો. તેના કારણે આપણા શરીરમાં કઈ પ્રક્રિયા થઈ? પ્રક્રિયા એ થઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. આ પ્રક્રિયા થવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, એમાં પાણી ઉત્પન્ન થયું અને શક્તિ ઉત્પન્ન થઈ. હવે આ જે શક્તિ ઉત્પન્ન થઈ ને એ શક્તિ તમને દોડવામાં, ચાલવામાં, આ બધામાં તમને જે મળે છે, ઉર્જા મળે છે, એના માધ્યમથી મળે છે. શ્વાસોશ્વાસના માધ્યમથી. ઓક્સિજન અને ગ્લુકોઝ તો આપણા શરીરમાં આવે જ. ગ્લુકોઝ તમે જે ખોરાક ખાધો એ વખતે ખોરાકનું અભિશોષણ થઈ એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈ ગયું. સમજો બેસું કે હું કહેવા માંગુ છું. તમે જ્યારે ખોરાક ખાઓ છો ત્યારે તમારો શરીર છે અભિશોષણ કરે છે ખોરાકનું. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખનિજ, ક્ષાર, વિટામિન આ બધા ભેગા હોય, બરાબર. અને એનું એક સંયુક્ત સ્વરૂપ બને છે. એનું નામ એટલે ગ્લુકોઝ. આ જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝના કણ એ આપણા શરીરમાં અલગ અલગ ભાગ સુધી, અલગ અલગ કોષ સુધી પહોંચે છે. શરીરના અલગ અલગ ભાગ સુધી, ત્યાં નસ, મોટા, આખે ભાગ સુધી કોષો પહોંચે છે. કોષની અંદર આ ગ્લુકોઝ પહોંચે છે. હવે આ ગ્લુકોઝ છે એ આપણા શરીરને ઊર્જા તો જ આપી શકે. સમજો, આ ગ્લુકોઝ છે આપણા શરીરને ઊર્જા તો જ આપી શકશે કે જો એને ઓક્સિજન મળશે. હવે તમે જ્યારે શ્વાસ લ્યો છો, એ શ્વાસ લીધેલો શ્વાસ છે એ લીધેલો શ્વાસ શ્વાસનળી મારફતે, ફેફસા મારફતે હૃદયમાં પહોંચે છે, બરાબર. અને લોહી સાથે એ મિક્સ થાય છે, બરાબર. એ લોહી સાથે મિક્સ થઈ અને એ રક્ત પ્રવાહ લોહીના માધ્યમથી એ છેક કોષ સુધી પહોંચે છે. અને એક કોષ સુધી પહોંચ્યા પછી આ પ્રક્રિયા થાય છે. એટલે કોષની અંદર ઓક્સિજન ગયો, લોહી જે હતો એની સાથે ઓક્સિજન ભળી જાય છે. આપણે જો તમે આગળના રુધિરા વિષયના ચેપ્ટરમાં ભણ્યા છે કે લોહી બે પ્રકારનું હોય. આમ તો લોહી તો એક જ પ્રકારનું છે, બરાબર. એના પ્રકારો અલગ અલગ છે. એના તો O પોઝિટિવ, B પોઝિટિવ, AB આ એવું ઘણું બધું છે. પણ જે લોહી છે તમારા શરીરને, જે લોહી છે એ જ્યારે ઓક્સિજન ભરેલો લોહી હશે એ લાલ રંગનું દેખાય. અને એ ધમની મારફતે, હૃદય જ્યારે ધડકો મારે ધમની મારફતે શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાય. એટલે ધમની મારફતે લોહી પહોંચ્યો, ઓક્સિજન વાળો લોહી, જેમાં ઓક્સિજન ભરેલો હતો એવો લોહી એ પહોંચ્યો એટલે ગ્લુકોઝ, ઓક્સિજન છે એ આપણને ખબર છે ઓક્સિજન છે એ દહન પોષક છે, દહન પોષક વાયુ છે. ઓક્સિજન જાય છે એટલે દહનની ઘણી પ્રક્રિયા થાય છે. ગરમ શું કામ આપણે શરીરમાં ઉષ્મા શું કામ ગરમ આવે છે? કારણ કે અંદર એની દહનની પ્રક્રિયા થાય છે, ઘણી પણ બળવાની પ્રક્રિયા થાય છે એટલે કહેવાય. હવે ગ્લુકોઝ છે એ ઓક્સિજન સાથે સંપર્કમાં આવે છે. ઓક્સિજન સાથે સંપર્કમાં આવ્યો એટલે એનું વિઘટન થાય છે, છૂટો પડે છે. છૂટા ત્રણ સ્વરૂપમાં પડે. કયા કયા ત્રણ સ્વરૂપ? એક તો CO2, પાણી અને શક્તિ. આ ત્રણ સ્વરૂપમાં આપણા શરીરમાંથી આ ગ્લુકોઝ છે એ છૂટો પડ્યો. અરે આ ગ્લુકોઝ ત્રણ સ્વરૂપમાં પડ્યો કે CO2 છે એ તમે શ્વાસ મારે કાઢો છો શરીરમાંથી બહાર નીકળી જાય છે, બરાબર. પાણી છે એ પેશાબ કે પરસેવા વાળે છે તમારા શરીરમાંથી ખરાબ છે એટલે બહાર નીકળી જાય છે, કાંઈ કામ આવતું નથી. શક્તિ જે હતી તમારા કામમાં આવે, તમને કેટલી તાકાત છે તમારા શરીરની જોતી હતી એ શક્તિ આ ગ્લુકોઝ આપવાનું કામ કરી, બરાબર. તો આને જારક શ્વસન કહેવાય. ક્યારે શ્વસન કહેવાય? કે જ્યારે ઓક્સિજનની હાજરી હોય છે ત્યારે. ઓક્સિજનની હાજરીમાં જો થાય છે તો ઓક્સિજન મળવાના કારણે થાય છે તો એને જારક શ્વસન કહીશું. તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો, યીસ્ટ, હવે તમારા ઘરમાં બધાના ઘરમાં ઢોકળા બન્યા હશે, જલેબી બની હશે, ઢોસા બન્યા હશે, ઈડલી બની હશે, આ બધી વસ્તુમાં આથો નાખી. જો કે હવે તો માની લો ખમણ ઢોકળા બનાવવા છે તો એનો તલો ડાયરેક્ટ પેકેટ આવે એમાં એક પાઉચ નીકળે તોડી હશે ત્યારે એ પાઉચ છે નહીં હોય છે એક જાતના યીસ્ટના પ્રકારની હોય છે, બરાબર. હું તો સોડિયમ બાય ખાવાનો એક થોડા પ્રકાર છે પણ એ હકીકતમાં યીસ્ટ જેવા પ્રકાર છે, બરાબર. અને એ યીસ્ટ છે એ પાછું સજીવ છે પણ એ શ્વસન કરે છે ખરો, પણ કેવી રીતે શ્વસન કરે છે? અજારક. ઓક્સિજન વગર પણ શ્વસન કરી શકે છે, જીવી શકે છે. એટલા માટે એને પાઉચમાં રાખો ને તો પણ એ જીવિત અવસ્થામાં આવે છે. પણ જેવો એને ભેજવાળો, ગરમીવાળો વાતાવરણ મળે છે, એટલે કે તમે બોલો આટલું બનાવ્યો, બરાબર, પેસ્ટ બનાવી, માની લો તમારે ખીરું બનાવવું છે ઈડલી માટે, ઈડલીનું ખીરું બનાવ્યું અને એના અંદર તમે પાણી નાખી દીધી, પછી એના અંદર તમે યીસ્ટ પાવડર નાખી દો છો, હલાવી નાખો,
થોડી વાર બંધ રાખો, થોડી વાર પછી ફૂલી જાય છે. શું કામ ફૂલ્યું? એની પાછળ રીઝન શું? કારણ કે ડિસ્ક છે એ આટલી વખતમાં સુસુપ્ત અવસ્થામાં હતી, બંધ હતી ત્યારે. હવે એ ખુલી ગઈ, બરાબર. અને હમણાં તમે નાખ્યું એટલે એને ભેજ મળ્યો, એને પાણી મળ્યું, એટલે શ્વસનની પ્રક્રિયાને ચાલુ કરી. અને શ્વસન ચાલુ કર્યું એટલે કાર્બન ડાયોક્સાઇડ એમાં ઉત્પન્ન થયો, અને કાર્બન ડાયોક્સાઇડ ઉભો થયો એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ તમારું જે ખીરું છે એને ફૂલાવી દે છે. અને તમારું ખીરું છે ફૂલીને વ્યવસ્થિત મતલબ થોડો વધુ સ્મૂથલી બને છે. કહેવાનો મતલબ આ રીતે જારક શ્વસન વિશે વાત થઈ. અજારક શ્વસન આવી રીતે યીસ્ટ જેવા પ્રાણીઓ છે એ અજારક શ્વસન કરે છે, જેને ઓક્સિજનની જરૂર હોતી નથી, વગર ઓક્સિજન પર કામ કરે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ નીચે મુજબ રૂપાંતર પામે છે. હવે આપણે એ મુદ્દો જોઈએ કે ઓક્સિજનની હાજરી વગર આ ગેરહાજરીમાં આવે છે. મુદ્દા નંબર શું શીખવા આપણે? ઓક્સિજનની ગેરહાજરી. ગેરહાજરી એટલે શું? મતલબ કે ઓક્સિજન મળતો નથી, તમારા શરીરને ઓક્સિજન મળતો નથી, અથવા તો જે પ્રાણીઓને ઓક્સિજન મળતો નથી અને એને શરીરને તાકાતની જરૂર છે, શક્તિની જરૂર છે, તો આ જે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી એક આલ્કોહોલ બને. આલ્કોહોલની સાથે શું ફૂમણ છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ શક્તિમાન. બરાબર. ત્રણ વસ્તુ પડી આમાં. જારક શ્વસનની વાત થઈ, આ અજારક શ્વસનની વાત છે. ગ્લુકોઝના જે કણો છે એને ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે તૂટે છે ત્યારે એમાંથી પ્રક્રિયામાં આલ્કોહોલ બને છે. બરાબર. આલ્કોહોલ એટલે આમ તો દારૂ. આ ઈસ્ટની વાત થાય છે. દારૂ ઈસ્ટ. જો દારૂ બનાવો ને, દારૂ તમે ઘણી વાર વિડીયોમાં ક્યાંક જોયો હશે, દારૂ બનાવે તો એને પણ આથો આપવો પડે. તો જેટલી આથોવાળી બનતી હશે ને બધી વસ્તુમાં થોડા ઘણા માત્રાની અંદર આલ્કોહોલ છૂટો પડતો જશે. દારૂ બનાવવા માટે તમે ઘણી વખત ડિસ્કવરી ઉપર કે દારૂ બનાવવાના બનાવતા હોય, કોઈ બનાવતું નથી ભાઈ કરે, હું કોઈ સલાહ નથી આપતો કે ઘરે બનાવવાની કોશિશ, પણ આ માત્ર તમારી જાણ માટે કે દારૂ જ્યારે બને છે ત્યારે એને ફ્રૂટ છે એને હળવામાં આવે છે, બરાબર. અને એને એના અંદર ઉફાળ આવે, આથો આપવામાં આવે, બરાબર. અને પછી એને એના અંદર દારૂ બનાવવાની પ્રક્રિયા કરે. તો આલ્કોહોલ, ગ્લુકોઝ, ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ ઉત્પન્ન થયો. એ આલ્કોહોલ CO2 ઉત્પન્ન થઈ ગયો, તમારા શરીરમાં બાયોરેક્ટિવ શક્તિ છે તમારા કામ આવી જાય છે. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય, ઘણીવાર એવું થાય છે કે તમે દોડો છો, એકદમ દોડવાનું ચાલુ કરો, સ્પીડ પકડો છો, બરાબર. તમને જ્યાં તમે જો શરૂઆત તમે જેવો દોડવા ચાલુ કરો ત્યારે શ્વાસ ચડી જાય છે ના, થોડીક વાર મસ્તી રહે. શું કામ? કે જ્યાં સુધી તમારા શરીરને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હતો, તમારા શરીરમાં ઓક્સિજનની હાજરી હતી, ત્યાં સુધી જારક શ્વસન થયો. તમારું શરીર જારક શ્વસન કરતું પહેલી વાર. ક્યાં સુધી? કે જ્યાં સુધી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હતો ત્યાં સુધી. પણ હવે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. ગ્લુકોઝને ગ્લુકોઝ તમારા શરીરમાં સંગ્રહાયેલો છે, તમારા શરીરમાં શક્તિ રહેલી છે, બરાબર. તમારા ખોરાકના કણોમાંથી ગ્લુકોઝ જે છૂટો પડ્યો છે એ છે ખરો, પરંતુ એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. એટલે આપણા શરીરની અંદર જે સંગ્રહાયેલી ચરબી સ્વરૂપે, કાર્બોદિત સ્વરૂપે, અલગ અલગ સ્વરૂપે જે શરીરમાં આપણો ગ્લુકોઝ સંગ્રહાયેલો છે એ ગ્લુકોઝ અજારક શ્વસન કરે છે અને લેક્ટિક એસિડની શક્તિમાં રૂપાંતર થાય છે. જો કે ભારે કસરત કરો, દોડો, સાયકલિંગ કરો, કલાકો સુધી તમે હાલો અથવા ઘણું વજન ઉચકો, તો આ બધી ક્રિયામાં તમારે શક્તિની જરૂર પડે છે, વધુ પડતી તાકાતની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો ખૂબ જ મર્યાદિત હોય છે. આપણા શરીરને આપણું નાક છે, નાક દ્વારા જેટલો શ્વાસ લઈ જતો છે એટલો શ્વાસ. હવે જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી તો શક્તિ તો જરૂર પડે જ છે. તો એને કરવું શું? આવા સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષો જે છે, આપણા શરીરમાં સ્નાયુ કોષો જે રહેલા છે, એ સ્નાયુ કોષો અજારક શ્વસન કરવાનું ચાલુ કરે છે. અજારક શ્વસન એટલે ગ્લુકોઝમાં અજારક. જો આ જે ઉદ્યોગો એ ઈસ્ટમાં કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ. હવે તમારા શરીરમાં કેવી રીતે થાય અજારક શ્વસન છે કે તમારા શરીરમાં કેવી થાય છે એ જુઓ. તમારા શરીરમાં જાય એટલે એમાંથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ વત્તા શક્તિ, લેક્ટિક એસિડ વત્તા શક્તિ, આ વસ્તુ ઉત્પન્ન થઈ.
ત્યારે જે તમારા શરીરમાં ઓક્સિજન અજારક શોષણ થાય છે ત્યારે ગ્લુકોઝ ને છૂટા પડે ઓક્સિજનની ગેરહાજરી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી તમારા શરીરને તો એ સમયમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે એ લેક્ટિક એસિડ છે એ તમારા શરીરની અંદર સંગ્રહ થાય છે હવે એ સંગ્રહ થવાના કારણે તમને બીજા દિવસ તમારા હાથ છે પગ છે જકડાઈ જાય છે લેક્ટિક એસિડના કારણે એટલે તમારે ગરમ પાણીથી પગ ધોવા પડે છે અથવા તો હળવો માલિશ કરવો પડશે જેથી કરીને એના અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચવા લાગે હળવો માલિશ કરો એટલે લેક્ટિક એસિડ છે છૂટો પડે અલગ અલગ થાય અને એની જગ્યાએ જે લોહીનું પરિભ્રમણ છે એ વ્યવસ્થિત થઈ શકે એટલે તમારા શરીરમાં વ્યવસ્થિત થવા લાગે એટલે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એટલે તમારો હાથ છે પાછો જકડાવવાનો તો થોડો વ્યવસ્થિત થવા લાગે તમે ક્યારે વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે ઘણીવાર આપણે કસરત કરતા હોય કે કામ કરતા હોય તો તમારો એકદમ ઓછો તમારો છે સ્નાયુ ખેંચાઈ જાય તમારો હાથ પગ છે આમ ખેંચાઈ જાય નસ ચડી જાય આપણે મારી નસ તૂટી ગઈ મને લચક પડી જાય મારો પગ ખેંચાઈ ગયો છે મારા પગના કારણે મને દોડી શકાતો નથી એવું બધું થઈ ગયું એવું થવા પાછળનું કારણ એવું હોય છે કે એ તમે શું કહેવાય વધુ પડતો શક્તિથી તમારા શરીરમાં પૂરતા ઓક્સિજન મળતો નથી અને તમે વધુ ખેંચવાની કોશિશ કરો છો એના કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થઈ જાય લેક્ટિક એસિડ એ શું કરે તમારા શરીરને જકડાવી દે છે જ્યારે સ્નાયુઓ અજારક શોષણ કરે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે અજારક શોષણ કરે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી તમારા શરીરને ત્યારે સ્નાયુ છે અજારક શોષણ કરે છે એટલે કે ગ્લુકોઝમાંથી ઓક્સિજન વગર એ શોષણ કરવાની શક્તિ મેળવવાની કોશિશ કરે છે શક્તિ તો મળે છે પણ એક એનો જેને કહેવાય ને એક આડઅસર બરાબર જેને કહેવાય આડઅસર એ આડઅસર સ્વરૂપે એમાંથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એ લેક્ટિક એસિડ છે આપણા શરીરને જકડાવી દે છે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાતું અપૂર્ણ દહન જો અપૂર્ણ દહન સંપૂર્ણ દહન એટલે શું તમે ગેસના ચૂલાને તમે કરો એના ઉપર તપેલી મૂકો તો એ તપેલી છે એકદમ કાળી થતી નથી મતલબ કે એના ઉપર કોઈ કાર્બનના કણો આવતા નથી અને તમારી તપેલી એટલી બગડતી નથી ધોવામાં પણ સરળતા છે હવે એ જ બોલો કોઈ જગ્યાએ ચૂલો બનાવ્યો ઈંધણનો ચૂલો બરાબર લાકડાનો ચૂલો અને એમાં તમે તપેલી મૂકી તો તપેલી કેવી થઈ જશે એકદમ કાળી થઈ જશે શું કામ કાળી થઈ કારણ કે લાકડા છે એ સંપૂર્ણ દહન પામતા નથી એટલે કાર્બન ઉત્પન્ન કર્યો કાર્બનના કણો ઉત્પન્ન કર્યા અને એ કાર્બનના કણો એના ઉપર આવી ગયા છે એના કારણે વધુ કાળી થઈ જાય છે જ્યારે આ સંપૂર્ણ દહન પામે છે તો એવો ને એવો આપણા શરીરની અંદર આ ગ્લુકોઝ છે એ દહન પામવું જોઈએ ઓક્સિજનની હાજરીમાં દહન પામવું જોઈએ દહન પામશે તો એને શક્તિ છૂટી પડશે તો એના અંદર શક્તિ છૂટી પડશે હવે દહન પામવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જોઈએ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો એ પૂરતા પ્રમાણમાં દહન પામશે નહીં એટલે અપૂર્ણ દહન થવાના કારણે લેક્ટિક એસિડ એના અંદરથી લેક્ટિક એસિડ છે એ ઉત્પન્ન થવા લાગે છે હવે લેક્ટિક એસિડ એ એક એસિડ એકઠો થાય એના કારણે આપણે સ્નાયુઓ છે ખેંચાઈ જાય જ્યારે ગરમ પાણીથી સ્નાન કરી બરાબર અથવા તો માલિશ કરી ત્યારે આપણને આ ખેંચાણમાંથી છુટકારો મળે છે આપણે ઘણીવાર આપણે દેશી ભાષામાં આડું આજ મને જરા ઘડીમાં આડી દીધે તો કે ઘડી આમ દુખે છે આડી દેવું એટલે આમ થોડીક વાર માલિશ કરો તો એ માલિશ કરે એટલે પછી એ ઠેકાણેથી લેક્ટિક એસિડ છૂટો પડી અને એની જગ્યાએ સરસ મજાની રીતે વ્યવસ્થિત રીતે લોહીનું પરિભ્રમણ થવા લાગે ઓક્સિજન પરિભ્રમણ થવા લાગે એટલે લેક્ટિક એસિડ છે એ જગ્યાએ મૂકી એ જગ્યાએ પૂરતા ઓક્સિજન મળે આપણું જકડન છે એ ઓછું થતું જાય છે આપણને ખેંચાણ છુટકારો શું તમે અનુમાન બાંધી શકો કે આવું શા માટે ગરમ પાણીનું સ્નાન માલિશ અને રુધિરના ઝડપી કરે છે આવું થવા પાછળનું કારણ શું છે હેલો બેટા વોલ્યુમ બંધ રાખો બધા તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો છેલ્લે વોલ્યુમ બંધ રાખો તારે કાંઈ પ્રશ્ન તમને હોય કોઈ જાતનો હોય તો ચેટ સેશન ઉપર તમને જો ચેટ સેશન દેખાતો હશે ચેટ લખેલું દેખાતું હશે એ ચેટ ની અંદર તમે પ્રશ્ન તમે ટાઈપ કરીને મને મૂકી દેજો હું પોતે પાસે સોલ્યુશન કરી દઈશ બરાબર તો ગરમ પાણીનું સ્નાન તમે કરો એટલે તમારા શરીરના જે જકડન છે એ જકડન છૂટી પડે છે શું કામ કારણ કે લોહીનું પરિભ્રમણ ઝડપી થાય છે લોહીનું પરિભ્રમણ ઝડપી થયું એનો મતલબ એવો થયો કે લોહીની સાથે સાથે ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં શરીર સુધી પહોંચે છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે એટલે કોષોમાં જે શ્વસન થાય છે કોષીય શ્વસન જે થયો બરાબર એ અજારકમાંથી જારકમાં રૂપાંતર થઈ જાય છે અને તમારું શરીર છે એ જકડનમાંથી મુક્ત થાય છે
પરિણામે સ્નાયુઓમાં મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. એટલે આ લેક્ટિક એસિડ પર છે એને પૂરતા પ્રમાણમાં તમારા શરીરમાં ઓક્સિજન મળવા લાગશે એટલે તમારા શરીરમાં જે લેક્ટિક એસિડ ભેગો થયો બરાબર હાથમાં માની લો તમારો હાથ ચકરાઈ ગયો તો હાથમાં એક લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો અને તમે એને ગરમ પાણી પહેલા ધોયો અને પછી તમે થોડીક વાર માલિશ કર્યો એટલે એમાં લોહીનો પ્રવાહ ઝડપી થયો એટલે લોહીનો પ્રવાહ ઝડપી થયો એટલે શ્વાસમાં જે ઓક્સિજન આવ્યો લોહીની અંદર એ અલગ અલગ અંગો સુધી પહોંચ્યો બધી જગ્યાએ પહોંચી ગયો એટલે એ જે ઓક્સિજન પહોંચ્યો છે એ આ લેક્ટિક એસિડને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ રૂપાંતર થયો એટલે તમારા શરીરમાંથી શ્વાસ ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળી ગયો અને જે પાણીના સ્વરૂપમાં રૂપાંતર થયો પાણીના સ્વરૂપમાં જે ભેગો થયો એ તમારા શરીરમાં પરસેવા પેશાબ સ્વરૂપે તમારા શરીરમાં નીકળી ગયો એટલે તમારા શરીરની જે જકડન હતી એ દૂર થઈ જાય છે. હવે અહીંયા પ્રશ્ન આવ્યો એક નવો મુદ્દો 11.10.2 શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસનો મુદ્દો છે કે શ્વાસોશ્વાસ એટલે શું? તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો. તમે ઘરે બેઠા બેઠા આ પ્રવૃત્તિ કરી શકો છો. તમારા નસકોરા અને મોં છે એને ચુસ્ત રીતે બંધ કરી નાખો અને ઘડિયાળ સામે જુઓ તમે કેટલા સેકન્ડ સુધી મિનિટમાં મિનિટ તો કોક જ રાખી છે સેકન્ડ જ રાખી શકશે તો કેટલા સેકન્ડ સુધી તમે તમારું મોં છે એ બંધ રાખી શકો છો નાક બંધ રાખી શ્વાસ લીધા વગર રહી શકો છો બરાબર બધા અલગ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ 25 સેકન્ડ 30 સેકન્ડ 45 સેકન્ડ જો રાખી શકતા હો ને તો ઘણું બધું સારું પડે જો મિનિટ ઉપર જતા હોય ને તો ખરેખર મહાન માણસ કહેવાય જો મિનિટ ઉપર તમે જો શ્વાસ રોકી શકો છો તો અને આ ખરેખર લોકોને પ્રેક્ટિસ કરવી જોઈએ દુનિયામાં એવા ઘણા બધા માણસો છે કે જે 15 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે મતલબ કે એ પોતાના શરીરને એ રીતે પહેલેથી કેળવેલું હોય છે બરાબર તો હવે આ જે શ્વાસોશ્વાસ લ્યો છો તમે કેવાનો મતલબ એ થાય છે કે આપણે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વગર જીવી શકતા નથી શ્વાસોશ્વાસ શ્વાસ છે એ સતત આપણે લેવાની જરૂર પડે અને પડે જ છે શ્વાસોશ્વાસ એટલે શું એટલે કે ઓક્સિજન યુક્ત હવા ઓક્સિજન વાળી હવા જ્યારે તમે શ્વાસની અંદર લ્યો છો અને શ્વસનાંગો શ્વસન કરતા અંગો જે છે એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા તમારા શરીરમાંથી આ પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ રૂપાંતર થયા પછી જે બહાર નીકળ્યો શરીરમાંથી બરાબર એક કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર નીકળવાની જે ક્રિયા છે એને શ્વાસોશ્વાસ કહેવાય ઓક્સિજન વાળી હવા તમે અંદર લ્યો અને કાર્બન ડાયોક્સાઇડ વાળી હવા તમે બહાર કાઢો છો મતલબ તમારા શરીરની ગંદકી છે એને બહાર કાઢો છો આ જે ક્રિયા છે એને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાય ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની જે ક્રિયા છે એને શ્વાસ કહેવાય તમે અંદર લ્યો છો અને એ વખતે ઓક્સિજન વાળી હવા તમે શરીરમાં લ્યો છો એટલે શ્વાસ કહેશો અને કાર્બન ડાયોક્સાઇડ હવા જે તમારા શરીરમાં છે એને તમે બહાર કાઢો છો તેને ઉચ્છ્વાસ કહેવાય સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે એક સજીવ કોઈ પણ હોય પ્રાણી પશુ પક્ષી બરાબર આ બધા જીવનકાળ દરમિયાન સમગ્ર જીવન દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે એને શ્વસન દર કહેવાય શ્વસન દર એટલે તમે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસોશ્વાસ કરો છો બરાબર દરેકનો શ્વાસોશ્વાસ દર અલગ અલગ હોય છે બરાબર તમે આરામની સ્થિતિમાં હો ને જનરલી એવું કહેવાય છે કે આરામની સ્થિતિમાં હો એટલે 15 થી 18 વખત તમે શ્વાસ લો તમે ચેક કરી લો ઘરે બેઠા બેઠા આધારે ક્લાસ પૂરો થઈ જાય પછી 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ લો છો એના માટે ઊંડા લેવાની જરૂર નથી પણ આરામની સ્થિતિમાં બેઠા હો ત્યારે ચેક કરવાનું કેટલી વખત તમે લ્યો છો તો 1 મિનિટમાં 15 થી 18 વખત થતો હશે જો આનાથી 2-5 પ્લસ માઈનસ હોય તો કઈ વાંધો નહીં અને વધુ ઊંચું નીચું હોય ને તો પછી કોઈ તકલીફ નથી શરીરની પણ ચેક કરાવી લેવાની હવે તમે જે દોડો છો તો આનાથી સ્પીડ વધી જાય છે ઘણી વખત તો 25 વખત કરતા પણ વધી જાય છે તમે જ્યારે દોડવા લાગો છો સ્પીડમાં અને ત્યારે તમારો શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે પણ ઝડપી થઈ જાય છે કે શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા છે વારાફરતી થાય છે શ્વસન એટલે શ્વાસ અને શ્વસનની એક ક્રિયા એટલે એને એક શ્વાસ ને એક ઉચ્છ્વાસ એક વખત શ્વાસ લેવો અને એક વખત બહાર કાઢવો શું તમારો શ્વસન દર શોધો તમને ગમશે ચલો શ્વસન દર સતત છે કે શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહેશે અહીંયા પ્રશ્ન આવ્યો કે શ્વસન દર હંમેશા એક સરખો હોતો નથી તમારા શરીરને કેટલા માત્રામાં શરીરને ઓક્સિજનની જરૂર છે એના આધારે એ બદલાતો રહેશે તમે સામાન્ય રીતે વોકિંગ કરતા હશો ત્યારે અલગ હશે તમે બેઠા હશો ત્યારે અલગ હશે તમે રાત્રે સૂતા હશો ત્યારે તમારો શ્વસન દર અલગ હશે અને તમે 100 મીટરની દોડમાં દોડી અને પછી બેઠા ત્યારે પણ અલગ હશે
બરાબર, અથવા તો રસ્તામાં સીધી હાલે અને પાછો કાળો કૂતરો અડકાયો પડ્યો હોય પછી જે સ્પીડ પકડી હોય અને એ પકડ્યા પાછો ભાગી ગયો અને તમે જે ઘરે જઈને બેસો પછી શ્વાસ ચેક કરો ને એ અલગ છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે તમારો શ્વસન દર છે એ બદલાતો હોય છે. અહીંયા એક મુદ્દો આવ્યો પેજ નંબર 110 ઉપર કે બુજોએ નોંધ્યું કે જ્યારે તેને થોડા સમય સુધી શ્વાસ રોકીને છોડ્યો ત્યારે તેને વધુ શ્વાસ લેવો પડ્યો. શું તમે તેને જણાવી શકો કે આમ કેમ બન્યું? તમે આમ શ્વાસ રોકી અને પછી બીજો જે શ્વાસ લેવો છે એકદમ ઘણો બધો શ્વાસ લેવો પડે. શું કામ લેવો પડે? કારણ કે એ સમય દરમિયાન તમારા શરીરની અંદર પ્રક્રિયા થતી ઓક્સિજન તો જરૂર હતી જ. આ વધુ પડ્યો એટલે આપણે કેમ એક ટાઈમ ખાવાનો હોય બીજો ટાઈમ વધુ ખાઈ બસ આવું આપણા શરીરમાં પડે છે. આપણું શરીર આ રીતે રિએક્ટ કરે છે. સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ. આપણે ખબર નહીં હોતી આપણો શ્વાસ ક્યારે આવે છે, ક્યારે છૂટે છે, ક્યારે લેવાય છે. આપણે એટલું બધું ધ્યાન આપતા નથી, અજાણ હોઈએ છીએ. તમે પ્રયત્ન કરો કે શ્વાસોશ્વાસ તમે ગણી શકો. સામાન્ય રીતે શ્વાસ લેવો અને શ્વાસ છોડો, કેટલી વાર તમે શ્વાસ લેશો, કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો. તમે પોતે આ પ્રક્રિયા કરો તમારા ઘરે. જેટલી વાર શ્વાસ છોડો તમે તમારો શ્વાસોશ્વાસની સંખ્યા ભાગ્યા મિનિટ એના વડે દોરો. એક મિનિટમાં તમે કેટલી વાર શ્વાસ લ્યો છો અને કેટલી વાર છોડો છો એટલે તમારે શ્વાસોશ્વાસ દ્વારા મળી જશે. અથવા તો એક મિનિટ તમારી મોબાઈલમાં તમારા ઘડિયાળની અંદર સ્ટોપ વોચ હોય એના માધ્યમથી પણ દોડી દો, એના પર ખબર પડી જાય. તો કહેવાનો મતલબ આપણો શ્વસન દર છે એ તમારા કામ ઉપર નિર્ભર છે. તમે શું કામ કરો છો, શું કામ કર્યા પછી તમે શ્વસન દર ચેક કરો છો એ એના ઉપર નિર્ભર છે. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ એટલે એવો વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે એવો જે વ્યક્તિ હશે એ આરામની સ્થિતિમાં મતલબ ઘરે એનો સોફા પર બેઠો છે એ વખતે જો એ શ્વાસ ચેક કરે તો 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લેતો હોય છે. 15 થી 18 વખત યાદ રાખજો કે 1 મિનિટમાં સામાન્ય રીતે આપણે 15 થી 18 વખત શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડતા હોઈએ છીએ. ભારે કસરત કરો, ખૂબ જ અતિ કસરત કરો ત્યારે શ્વસન દર 1 મિનિટમાં 25 વખત કરતા પણ વધી જાય છે. અને એનાથી પણ સખત દોડ કરો, રનિંગ કરો ત્યારે તેનાથી પણ વધી જાય છે. અને એટલે જ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના મળે અને એટલે જ શરીરને અજારક શ્વસન કરવાની જરૂર પડે છે. બરાબર? જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન પણ લઈએ છીએ. તમે કસરત કરતા હો 1 2 1 2 માત્ર તમે કસરત જ નથી કરતા, કસરતની સાથે સાથે તમારું શરીર પણ કામમાં છે. તો એ કામમાં છે તો એ સમય દરમિયાન એને ઊર્જાની જરૂર તો પડશે. ઊર્જા પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે ઓક્સિજન વધુ જરૂર પડશે એટલે આપણે શું કરીએ છીએ? વધુ શ્વાસ લેવાની કોશિશ કરીએ છીએ. હવે અહીંયા એક બીજો મુદ્દો કીધો કે વધુ ઓક્સિજન આપણા કોષ સુધી પહોંચે છે ક્યારે? કે જ્યારે તમે વધારાની શક્તિની જરૂર હોય છે ત્યારે. તે ખોરાકના દહનની પ્રક્રિયાને ઝડપવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, વધુ શક્તિ થાય છે. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિ કરવી પછી આપણે ભૂખ કેમ લાગે છે? ઘણી વાર તમે એવો જોયો છે કામ કરીને આવ્યા હોય ને તો મને ભૂખ લાગી છે, આ તો તરસ લાગી છે. શું કામ આવું થયું? કારણ કે તમારા શરીરની અંદર જે કોષોની સંખ્યા હતી, ગ્લુકોઝની સંખ્યા હતી એ થોડી ઓછી થઈ ગઈ એટલા માટે. અથવા તો ઘણા બધા તમે એવા પણ આવે છે ગરબા રમવા જે શોખીન હશે એ લોકોને ખબર હશે ગરબા રમે ને એના પછી ઘણા ચક્કર આવી જાય બેઠા અને ઘણા એવા પણ હોય છે સ્કૂલની એસેમ્બલી હોય, પ્રેયર એસેમ્બલી હોય, પ્રાર્થના સભા હોય અને એના અંદર ખાલી આમ જનગણ મન બોલતા બધા ગુજુક દબડી પડી ગયા હોય. શું કામ પડી ગયા હોય? કારણ કે એના શરીરની અંદર ઓક્સિજન છે એ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી. ખાતા હોય તોય પડી જાય. એના શરીરમાં એને શ્વાસોશ્વાસની કંઈક તો એક તકલીફ હશે. બરાબર? અથવા તો રુધિરાભિસરણ તંત્ર લોહીના ફિલ્ટરમાંથી કોઈ તકલીફ હશે જેના કારણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કે આ વસ્તુ મળતી નથી એટલા માટે. અથવા તો એક ખાતી ઓછો હશે. તમે ખાતા હો બરાબર, તમે ખાતા હો તમે જ્યારે પૂરતા પ્રમાણમાં ભોજન લેતા હશો, આહાર લેતા હશો તો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં શક્તિ મળશે અને શક્તિ હશે તો મળશે. તમે ખાધો હશે તો તમારા શક્તિ શ્વાસ દ્વારા મુક્ત થશે. તમે ખાતા નહીં હોય તો ગ્લુકોઝ નહીં હોય તો ક્યાંથી મુક્ત થવાનું? એના પછી એક પ્રવૃત્તિ આવે છે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? સુસ્તી અનુભવો છો? સુસ્તી ક્યારે અનુભવાય? કે જ્યારે તમારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન તમે લઈ શકતા નથી ત્યારે સુસ્તી અનુભવાશે. આકૃતિ 10.3 માં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિ આપવામાં આવે છે. જુઓ ચિત્ર જુઓ તો એમાં અલગ અલગ પ્રવૃત્તિ અલગ અલગ ચિત્રો આપ્યા છે. એક છોકરી છે રનિંગ કરી રહી છે, એક વ્યક્તિ છે કામ કરી રહ્યો છે,
ચાલુ મકાન ઉપર ચડીને કંઈ કામ કરવા છે, એક વ્યક્તિ છે વાંચે છે, છોકરો છે, એક ગૃહિણી છે ઘરના વાસણ છે સાફ કરે છે, એક વ્યક્તિ છે સૂતી છે, અને એક વૃદ્ધ વ્યક્તિ છે ચાલી વોકિંગ કરીને જઈ રહ્યા છે. તો આમાં તમારે એ નક્કી કરવાનું છે કે આ બધી પ્રવૃત્તિમાં કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે. સ્વાભાવિક છે, તમે એમને મત કહેશો આ સૂતો છે એ વ્યક્તિનો શ્વસન દર ઓછો હશે. શું કામ? કારણ કે આરામની સ્થિતિમાં છે, એટલા માટે એને એટલા બધા ઓક્સિજન જરૂર છે ને. માત્ર શરીર ચાલે, મગજ કામ કરે, બસ એટલી વસ્તુ, એટલા જ ઓક્સિજનની જરૂર છે. અને સૌથી વધુ કોણ હશે? તમે સ્વાભાવિક એમને મત કહેશો કે આમાં જે રનિંગ કરી રહી છે છોકરી, દોડી રહી છે, એનું શ્વસન દર વધુ હશે, કારણ કે એને વધુ ઓક્સિજનની જરૂર છે એટલા માટે. ચલો હવે આજે આપણે આ મુદ્દા સુધી રાખી 10.3 સુધી. હવે આના પછીનો જે પીરિયડ આવશે, બરાબર, આના પછીનો જે તાસ લઈશ એ શનિવારે આપણો તાસ હશે. જો જ્યારે પણ તાસ હશે ત્યારે 1 કલાકની આજુબાજુનો તાસ હશે, અને મુદ્દો થતો હશે એ પ્રમાણે એટલે સાથે ક્યારેક 1 કલાકથી વધી પણ જશે, તો 1 કલાકમાં 5 મિનિટ ઓછો પડી જાય. અત્યારે બીજો મુદ્દો છે આપણે પૂરો કરીએ 1 કલાકની અંદર, એટલે અત્યારે રહેવા દઈશું આપણે. હવે આજે ચેપ્ટર થયો એ ચેપ્ટરની અંદર અમુક મુદ્દાઓ આવ્યા. એક જારક શ્વસન, એક અજારક શ્વસન, કોષીય શ્વસન, બરાબર, શ્વસન દર, અને એક વ્યક્તિ છે 1 મિનિટની અંદર કેટલી વખત શ્વાસોશ્વાસ કરે છે. આ બધી વ્યક્તિઓ આવી. આને લગતા જેટલા પણ પ્રશ્નો હોય, બરાબર, તમારે કરવાનું શું છે? તમારા હોમવર્કમાં તમારે એક નોટ રાખો. હવે જો બધા વિશે અલગ નોટ બનાવવાની જરૂર નથી. દાખલા તરીકે આજે મેં ક્લાસ લીધો તો વિજ્ઞાનની જે નોટ બનાવવા હોય તમારે બનાવી હશે, ન બનાવી હોય તો એક સરળ નોટ બનાવજો. બનાવી હોય તો કાંઈ વાંધો નહીં. તો જે નોટ બનાવી છે એ નોટની અંદર આજે જે ભણાયો ને, આજે જેટલો પણ આપણે અભ્યાસક્રમ થયો, પેજ નંબર 111 10.3 10.1 અને 10.2 મુદ્દા થયા. એ બંને મુદ્દાઓમાં જેટલા પણ પ્રશ્નો નીકળતા હોય, ચાહે એક વાક્યવાળા હોય, ચાહે 2 વાક્યવાળા હોય કે ટૂંક જવાબી હોય, એ બધા પ્રશ્નો એક નોટમાં લખવાના, બરાબર, અને એ નોટની અંદર એના જવાબ લખવાના, એની થિયરી લખવાની. આટલું કામ તમારા હોમવર્કમાં કરવાનું છે, બરાબર. ન ખબર પડે તો ચેટ સેશનની અંદર ચેટ છે ત્યાં તમે મેસેજ નાખી દેજો. મારે યોગેશ હું તમને ચોક્કસ જવાબ આપીશ, બરાબર. આજે જે ભણાયો છે એના અંદર કંઈ ખામી રહી ગયું, કંઈ એવું તમને લાગ્યું હોય કે આમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ કર્યા જેવું છે, તો એ જે સજેશન હોય તમારા વાલીનું એ પણ ચેટ સેશનમાં દેજો, એટલે આપણે ચોક્કસ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. જેવી રીતે આજે હું લાઈવ થયો છું પહેલા દિવસે, એવી રીતે બીજા ટીચરો પણ વારાફરતી લાઈવ થતા જશે. એટલે દરેક વખતે તમને એક દરેક ટીચરો છે એનો એક અલગ આઈડી હશે. જેવી રીતે મારી આઈડી તમે એમને મોકલી, એ આઈડી ઉપર જ તમારે દરેક વખતે ક્લિક થવાનું છે. ટાઈમ ટેબલ આપેલો જ હશે. એ ટાઈમ ટેબલ જ તમારે એ દિવસે એમાં આવવાનું, લાઈવ આવવાનું, અને લાઈવ ના આધારે આપણું ક્લાસરૂમ ચાલુ રહેશે, બરાબર. ટાઈમ ટેબલમાં સમયમાં ફેરફાર થશે. કદાચ 12 નંબર 1 છે તો એ કદાચ વહેલો થશે, તો એ પ્રમાણે તમારી થિયરી રાખવાની. પુસ્તકો અને તમારા જે અભ્યાસક્રમ છે એને થોડોક વધુ ગંભીરતાથી લેજો. આના સિવાય જે વિડિયોની લિંક છે આપણે સરકાર દ્વારા જે મોકલવામાં આવે છે, બરાબર, દીક્ષા એપ્લિકેશન દ્વારા કે એના દ્વારા, એના અંદર પણ થોડુંક વ્યવસ્થિત જ્ઞાન આપવું પડે. એના આધારે આને લગતા જેટલા વિડીયો કાંઈ પણ હોય તો એ પણ તમે યુટ્યુબનો પણ સહારો લઈ લો. ટૂંકમાં જેને ભણવું છે, બરાબર, જેને ગાવું છે એને ગીત મળી જાય છે, એટલું યાદ રાખવાનું. જો તમારે ભણવું જ છે, જો તમારે શીખવું જ છે, તો તમને ઘણા બધા સોર્સિસ, ઘણા બધા માધ્યમો મળશે જેના દ્વારા તમને એક સારું એજ્યુકેશન તમે મેળવી શકો છો. તમે બેઠા પણ માત્ર કોરોના કરશું તો કામ થશે નહીં, પણ આપણે એના સામે પણ લડવાનો છે. આપણો પોતાનું ભવિષ્ય બગડે નહીં એનું પણ ધ્યાન રાખવાનું છે. આ બંને વસ્તુનું ધ્યાનમાં રાખી વ્યવસ્થિત મહેનત કરજો, અને બધા હેલ્ધી રહેજો, ઘરની બહાર ઓછા રખડજો, બરાબર. બને એટલા બીજા લોકોથી સંપર્કથી દૂર રહેજો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો, અને ઘરની અંદર બેસી એજ્યુકેશનની અંદર તમારા જે મિત્રો છે આ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી શક્યા, બરાબર, તો એને પણ આના અંદર મદદરૂપ થાજો, જે રીતે તમે એને લાઈક થયા છે. ચલો બધા હેલ્ધી રહેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.